તો બેક ટુ માય યુટ્યુબ ચેનલ મારા નવા વ્લોગની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. હું કહે છે મારા મિત્રો છે યુટ્યુબ ફેમિલી કેમ છે? મજામાં થશે તો બધાને જય માતાજી જય શ્રીરામ. ને આજે છે ઉત્તરાયણ, પણ આ વિડીયો એક દિવસ લેટ જોવા મળશે કેમ કે આજે ઉતરી છે તો કાલે તમને જોવા મળશે. ઠીક છે સવારમાં. તો આવું કંઈક છે ને અત્યારમાં આપણે વાડી આવીએ છીએ, જવાનું છે ગામમાં ઉત્તરાયણ કરવા, પણ અમારા ગામડામાં શું હોય પાણી વાળવાનું હોય એવું કંઈક છે ને અમારી જોઈતી મોટર ચાલુ છે દેખાડું છું તમને. અમારા ગામડામાં શું હોય, ગામડામાં કાંઈ ન હોય, ઠીક હોય ઘડીક વાર આપણે જાય પાછળ ગામ દેખાતા હશે તમને. ને બધા કેમ છો? મજામાં થશે ને? તમારા ગામડામાં કેવી તમે ઉત્તરાયણ કરો છો એ જરાક કોમેન્ટ મારી દેજો ને. હું જાઉં છું આગળ અમારા ગામમાં. આપણે ગાડી તો સરસ વિચાર કરી નાખી છે ડાયરેક્ટ વાડીએલી વિપુલ બિલ લાસ્ટ ટાઈમ વ્લોગ. તમારા મમ્મીની બધા બેઠા છે ને આપણે પાણીની મોટર ચાલુ છે ને મારા પપ્પા તો શેઠ પરે પાણી વાળે ઠેઠ જાય ઠેઠ અહીંયા પાણી વાળે છે અહીંયા ઠેઠ છે ઠેઠ ખેતરમાંથી કેટલું આપું છે તો હતું દેખાય ન દેખાય એટલે લે કેચઅપ સેટ કરી લે કેમેરો વિચાર કરો તો પૈસા વસૂલ કે એવું કંઈક છે. તો હવે આપણે ગામમાં જઈશું મિત્રની પાસે ઘડીક વાર પતંગ સકાવવા આપણે ગામમાં. કેમ કે આપણે ગામડામાં શું હોય એવું તેવું હોય. જવું નહોતું પણ પ્લાન ચેન્જ થઈ ગયું એવું છું બધું થોડુંક ઈચ્છુના કારણે એવું કંઈ ઠીક છે બધું. અહીંયા તમારા મમ્મીની બધા બેઠા છે વાડિયા ને એવું છે ને આપણે આગળ જઈએ છીએ ગામમાં. અમારા ગામડામાં આવું કંઈક જ હોય બાકાજી કે બોલાવવાનું હોય. ઠીક છે હા. તો આગળ આપણે જઈએ છીએ ગામ બાજુ. ભૂરિયો થઈ ગયો ને વધારે. મમ્મી પાસે નહીં તમને કહે છે કે આજમાં અમારે કેવું છે ગામડામાં કેવી રીતથી હું કેવું ઉત્તરાયણનું હોય તો પૂછીએ મારા મમ્મીને. જો તમે બોલે છે માતાજી ખીહર છે ગામમાં છોકરા પતંગો સકાવા જાય છે તે બહુ પતંગો દોરીને વાગી જાય તે હું આ ના કરું તો એમ કે જાય તો હું જાઉં ગામમાં. બીજું હું અમારે વાડીઓમાં ભાઈ પતંગ ઓછી સકાવતા હોય એવું કંઈક હોય છે. મેક્સિમમ આપણે જવું પડે પણ આપણે સકાવતા નથી કેમ કે એક અમારા સાહેબ પાછા છે ને પછી હું ન સકાવતા ગળામાં દોરી વગી જાય ને પછી એવું કંઈક છે. આ તો ઘડીક વાર ખાલી જવાનું હોય આપણે. તો અહીંયા મારા મમ્મી બેઠા છે ને આ બધું પીડ્યું છે અહીંયા ચીકી બીકી બધું હતું પણ એક ખાઈ બેન આપણે છટ કરી ગયા હોય એ બી બતાવવાનું એકચ્યુઅલીમાં ખબર છે ને. નીકળી ગયા છે ગામ બાજુ રહે છે મારા મમ્મી દેખી ગયા છે રહી છે મારા પાસે ખેતરમાં ખેતરમાં રહી ત્યારે આપણે ચેનલ હતી પણ ત્યારે ફોન નહોતો પણ આજે તમને દેખાય ઉત્તરાયણ અમારી ઢીંગલી પાસે જો તમે અમારી સાહેબની છે ને પણ ઉડે તો જા બોલ તો કરી ગઈ હે કાળી બોલતા આવડે તને? બે શબ્દ બોલ દે મજા આવે આપણને. એને કરવાનું તારે ખંભા ઉલડા ભાઈ એને ભૂખ લાગી છે. પછી બેન આવી ગયા છે અહીંયા ઊભા છે. એક બેન અમારે જમવા ગયા છે. અમે બેઠા છે ને અમારા મમ્મીની વાતો કરે છે. હું તમને દેખાડું. તમે પતંગ સકાવી પતંગ સકાવી નાખી છે ને અમે જઈએ છીએ આગળ પતંગ સકાવવા. હે બોલ તો બોલતો ગાડીમાં તાણીથી બોલતો કઈ બોલતી ને બરોબર એકલી વાતો કરતી ને ત્યારે એમ થાય કે ના ના વિડીયો ઉતર લે. નિશાળે જાકે તું કેમ મમ્મીની હવાની કરે છે. અમારે ઓલા માસી છે. હું માસી પાસે જવાનું કહેતો હોય ને ઓલા માસી છે ને અમારા મમ્મી બેઠા છે ને અમારે તો ઢીંગલી વિશમાં બેસી ગઈ છે. જો તમે કેમ પણ તો એ સરસ મજાના અત્યારે ઉત્તરાયણ છે પણ અમારા ગામડામાં કાંઈ એટલું બધું હોય નહીં ખાસ એટલે બધા બેઠા હોય. તો જો અત્યારે બેઠા છે એ ને અમે બેઠા હતા અહીંયા તો તમને એટલું દેખાડી દીધું છે ને. અમારા માસી છે. હું માસી કહેતો ને આવડા માસી અહીંયા તો અમારે ઢીંગલી બેસી ગઈ છે વિશમાં. મારા મમ્મીની હવાની કરે છે. ખુરશી લઈ આવી છે આમ જો તમે તો એને મજા આવી ગયો પણ કેમ પણ જો તો હરખાઈ ગઈ છે એના. ઘડી વાર આપણે ફોટા પાડવાનું છે ફોટા પાડી દઈએ. જો રીલ પકડીને બેઠી. શું નામ છે? મમતા. જો આમ તમે અત્યારમાં એને ફિરકો પકડવાનું મન થઈ ગયું. જોઈ
અરે વાહ, પણ ક્યાં પોઝે હે. તો પતંગ સકાવે છે ભાઈ તડકા ના અમારે અહીં ગામડામાં, પણ અહીંયા ઝાડવા હોય ને એટલે ખાઈ જાય પતંગ તરત, શકે નહીં એવું છે. ફોટો પાડવો છે એવું છે હે? ફોટો પાડવો હરખી ઉભી રહેલી પોઝ આપ. બરોબર ચાલો રેડી. હવે પોઝ ફેરવો. પારું છે ને ફોટા પાડતા હતા, ફોટા પડી ગયા છે અમારે, હરખાઈ ગઈ છે. કાં મજા આવી ગઈ કે બોલતો મજા આવી ગઈ ને? હા એમ ભૈયા વાલો હતા, મજા આવી ગઈ તો. સમય પછી આ ભેગા થઈ ગયા ભાઈ અમારે ગની શેઠ, એનું નામ તો હાસુ મને નથી. કાકા નહીં કહો ભાઈ, તારે થાય કરે છે બાટવાનું થઈ ગયું ભાઈ. કાકા નહીં કહું ભાઈ, ટીણા કાકા બસ. હું એની મનો દેર થાવ. દેર થાય તો પણ આજ તો હાલે ને, આજ તો ઉત્તરાયણ છે ભાઈ. હા જવા તમે ભાઈ, આજ ગરમ થઈ ગયા મારી ઉપર એવું છે ભાઈ. ઉત્તરાયણમાં હું આવ્યો અહીંયા સા ઠપકારવા એવું છે. આપણે ગામમાં હોય વાડીઓમાં તો એવું કંઈ હોય નહીં, એટલે અત્યારે ભાવી ગયો એટલે વીયો ઘડીક વાર ફટાકા મારો. ગામમાં વાળું કરવા બેસી જાય. વાળુમાં શું છે? પાપડ છે, સરસ મજાના ભજીયા છે, ચટણી છે અને ગરમા ગરમ ભજીયા બને છે. આ અમારા બિપિનભાઈ છે ને અહીંયા અમારા કૌશિકભાઈ આવ્યા છે જીરા, અને અમારી મમ્મી છે. એવું છે ભાઈ, નવો સેટ છે. વાહ કૌશિકભાઈ ને પણ રોલા પડે. સરસ મજાનું જો તો વાળું કરી લઈએ.